નરેન્દ્ર મોદીની પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યને ભેટ. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ તરીકે અરવલ્લીની ગિરિમાળાઓ ગણાય છે. ક્લાઇમેટ ચેન્જના કારણે વિશ્વની આ પ્રાચીન ગિરિમાળાઓમાં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો છે. અરવલ્લીની ગિરિમાળાઓ ફરીથી લીલીછમ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રીન વોલ બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે અરવલ્લીની ગિરિમાળાઓ છે એ ફરીથી લીલીછમ બનશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી. આ બાબતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પર્યાવરણનું વધુ સારી રીતે સંવર્ધન કરી શકાય તે હેતુસર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ દિવસ પર ગુજરાતને ભેટ આપી છે. ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈ અને દાહોદ સુધીની અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકોસિસ્ટમને ફાયદો થશે. વધુ વૃક્ષોનું સંવર્ધન થવાથી વિસ્તારમાં વરસાદ વધુ પડશે, વોટર લેવલને અપ કરવાનું કામ પણ થઈ શકશે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળાઓમાં થતા જે વૃક્ષો છે તેના બીજ સીડ બોલમાં ભરી અને ચાલુ વર્ષે સૌ કોઈ સાથે મળી અને સીડ બોલ અભિયાનમાં સહભાગી બનવા તથા પ્રકૃતિના રક્ષણ માટે કામ કરવા આહ્વાન કર્યું હતું. બનાસ ડેરી પણ છેલ્લા કેટલાક વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડ બોલ મૂકી અને તેને લીલીછમ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. તેના સકારાત્મક પરિણામો પણ મળ્યા છે. આગામી સમયમાં જ્યારે કેન્દ્ર સરકારે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ તરીકે બનાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેના કારણે પ્રકૃતિનું સંવર્ધન થશે. ત્યારે આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે.